અમે ખાઈશું દાળ ઢોકળીને એની પર નાખી દઈએ આપણે ધાણા। તો સરસ મજાની દાળ ઢોકળી તૈયાર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 10 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સજા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો। તો મસ્ત જો નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી કરી લીધી, કપડાં ધોઈ નાખ્યા, પાણી ભરી લીધું, બધું કામ પતી ગયું। પાણી જો મસ્ત ભરી કાઢ્યું વિછળીને, માટલું બાટલું બધું ધોઈ નાખ્યું મસ્ત। રસોડાના કપડાં ધોઈ નાખ્યા, કપડાં ધોઈને સૂકવી દીધા। એકદમ કાળા કાળા વાદળા થઈ ગયા છે, સરસ મજાનો જાણે વરસાદ પડવાનો હોય ને મિત્રો એવું થઈ ગયું છે ગામમાં અમારા। જુઓ એકદમ ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત। જોઈ લો આ અમારું ગામ છે, અમારું તુલસી મૈયા, અને વાદળ જોઈ લો તમે, વરસાદ પડશે એવું લાગે છે મિત્રો આજે। કાલનું વાતાવરણ આવું છે પણ આજે તો કંઈક અલગ જ છે મિત્રો। વરસાદ પડશે એવું થઈ ગયું છે ને મસ્ત બહાર તો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે। તો આજે તો મસ્ત જમીને સુઈ જ જઈશું બપોરે। મીઠું, હળદર, દાળ બાફવા મૂકી દીધી છે મિત્રો। જો 1 વાટકી જેટલો લોટ છે, અજમો, મીઠું, જીરું, હળદર, લાલ મરચું અને જીરા પાવડર। ચાલો હવે બધું નાખી દઈએ આમાં, બધું મિક્સ કરી દઉં। જો મિત્રો દાળ મસ્ત બફાઈ ગઈ, મગફળીના બી પણ અંદર જ નાખી દીધા હતા। સરસ મજાની દાળ બફાઈ ગઈ। ટામેટું, લીલા મરચાં, સૂકા મરચાં, મરિયા બધું તૈયાર થઈ ગયું। જો જીરું, લસણ, કઢી પત્તા। મિત્રો આજે અમારા ઘરે શું બની રહ્યું છે ખબર છે? આ રોટલીની તૈયારી। હવે અમારા ઘરે બનશે આજે દાળ ઢોકળી। મિત્રો આ દાળનો વઘાર છે, જીરું, રાઈ, લીલા મરચાં, સૂકા મરચાં અને ખડી મસાલો, આ વાટેલું લસણ અને આ મીઠી લીમડી। હવે ટામેટું નાખી દઈએ અંદર। હવે થોડો આ જીરા પાવડર, આ હળદર, આ લાલ મરચું થોડું, તો બાફેલી દાળ નાખી દઈએ અંદર આપણે। મિત્રો દાળ વઘારી કાઢી છે, જોઈ લો। હવે થોડું નાખી દઉં મીઠું, કેમ કે દાળમાં પહેલાં જ બાફવામાં નાખ્યું હતું એટલે બહુ નહીં નાખતી, કેમ કે આના વગર તો અધૂરું જ છે। તો આમાં આવી ગયો આપણો ગોળ પણ આવી ગયો। હવે થોડું ઉકાળવા આવવા દઈએ ને।
તો મિત્રો જો અમે પહેલાં જ તૈયાર કરી દીધું. હવે નાખી દઈએ આપણે અંદર. તો મિત્રો આપણા ગુજરાતી લોકોની ફેવરેટ વસ્તુ છે આ, ખબર છે ને શું કહેવાય આને? દાળ ઢોકળી. તો મિત્રો જો મારી મસ્ત મજાની દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ, જોઈ લો. તો આજનું અમારું બપોરનું જમવાનું છે દાળ ઢોકળી. તો જોઈ લો મિત્રો, આજનું બપોરનું અમારું જમવાનું રેડી થઈ ગયું છે. આજે અમે ખાઈશું દાળ ઢોકળીને એની ઉપર નાખી દઈએ આપણે ધાણા. તો સરસ મજાની દાળ ઢોકળી તૈયાર. મિત્રો બપોરનું મારું જમવાનું થઈ ગયું છે. આજે મીઠી દાળ ઢોકળી બનાવી છે. તો ચાલો મિત્રો આજ માટે આટલું. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.